હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાર્ટ 2 રેસના ઘોડાનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો। તો ચાલો જોઈએ। પાઠનું નામ રેસનો ઘોડો, સાહિત્ય અથવા કૃતિનો પ્રકાર નવલિકા, લેખક વર્ષા અડાલજા। અને આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? કોઈ વાર થાય કે એમાંથી। શબ્દ સમજૂતી જોઈએ। શબ્દાર્થ: નિર્દોષ, દોષ વિનાનું, ઉમળકો, હેતનો ઉભરો, લિજ્જત, લહેજત અથવા મજા, માય કાંગલું, નબળું અથવા માવડિયું। રૂઢિપ્રયોગ: ભારે હૃદયે, તો એની માટે આપ્યું છે દુઃખી હૃદયે। આંખ ભીની થવી એટલે લાગણીસભર થવું। મોંમાં ઘી સાકર હોવું એટલે કે ખુદ સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। તો ચાલો જોઈએ હવે સ્વાધ્યાય। સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, વિનુ કાકા વાત વાતમાં કહેતા। જવાબ છે એ, નિશાન ઊંચું રાખવું। બીજું, અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે? જવાબ છે બી, તે ઊંધો માણસ બને। પ્રશ્ન 2, એક એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? જવાબ, અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। બીજું, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? જવાબ, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ, મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। પ્રશ્ન 3, 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલું, બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ વાક્યમાં વાક્યનો ગૂઢાર્થ સમજાવો। જવાબ, સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું, બેટા ચાલ, મોડું થઈ ગયું। પ્રશ્ન 2, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણવો। જવાબ, હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધોણાવી ચૂપ રહ્યા। એમની આંખને ખૂણે ભાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો। પ્રશ્ન 4, 7-8 વાક્યમાં જવાબ આપો। પહેલું, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। જવાબ, રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણથી દ્વારા સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા, મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે। વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધામાં રેસમાં જોતરે છે। મંજુકાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે। નીનાબહેન શીખતાપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મેળવે છે, તે માટે ઘટતું બધું જ કરે છે। આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે। સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી, તેની પાસે ખૂબ જ પૈસા છે, પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી। બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું તે બધું જ કરે છે। અંકિત સારો માણસ બને છે, પરિવારની સાથે હળીમળીને રહે છે, પ્રેમ, સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે। પ્રશ્ન 2, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને એ જ છે ને? વિધાન વિગતે સમજાવો। આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાના સ્ક્રૂટ કરતી વિધાયક દ્રષ્ટિએ રજૂ કરે છે। નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો। રામાયણ, મહાભારતની બાળકથાઓ વાંચવી, એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા હૂંફ આપ્યા। બાળ સહજ રમતો રમવાની છૂટ આપી, એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું। કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું। નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ। બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ। નીનાબહેનનું એ સ્વરૂપ દીકરા અંકિતને પુરવાર કર્યું। બાળકને ટોકતા રહેવાનું
ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. પ્રશ્ન 3. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. જવાબ: રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકાએ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા એને દોડાવે છે. એમાં સૌરભ ઊણો ઉતરે છે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે છે, ચંદ્રકો જીતે છે, અખબારમાં તેનું નામ ચમકે છે, ફોટા છપાય છે, એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો આપવાનો એની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.